ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી એસઆઈ એકમ પદ્ધતિની કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ. તો કે એસઆઈ એકમ પદ્ધતિ જે છે એના ઉપરથી આપણે અલગ અલગ કેટલીક ભૌતિક રાશિઓ વિશે વાત કરી હતી કે એ ભૌતિક રાશિઓનો આપણે જે રોજિંદા જીવનમાં નોર્મલી જે આપણે ઉપયોગ કરીએ છીએ તો કે એ ભૌતિક રાશિના કયા કયા એકમો જે છે એ એકમો આપણે યુઝ કરવા એટલે વાપરવા. તો જોયું કે દર હતું, મીટર હતું, બરાબર, પદાર્થનો જથ્થો હતો. તો આવા જે અલગ અલગ ભૌતિક રાશિના આપણે એસઆઈ એકમના યુનિટ જોયા હતા, એકમ જોયા હતા. અને એ એસઆઈ એકમ પદ્ધતિના એકમોને આપણે માન્ય રાખ્યા હતા કે એનો જ આપણે ઉપયોગ કરતા હતા. ઓકે, કોઈ પણ પદાર્થ જે છે તો કે પદાર્થની દર એટલે કે વજન જે છે એ વજન આપણે ગ્રામ કે કિલોગ્રામમાં જ આપણે એને ગણીએ છીએ અને નાનો એકમ જે છે એને આપણે ગ્રામ કહીએ છીએ એટલે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. એ જ મુજબ આપણે મીટર જે છે તો કે લંબાઈને આપણે મીટર તરીકે વાપરેલો યુઝ કરેલો એસઆઈ એકમ પદ્ધતિમાં. પછી પદાર્થના જથ્થો જે છે એને કે મોલ તરીકે આપણે વર્ણવેલો કે કેટલા મોલ પદાર્થ છે અને મોલનો એસઆઈ એકમ પદ્ધતિમાં MOL બરાબર મોલ જ એની સંજ્ઞા પણ થતી હતી. તો આવા અલગ અલગ ભૌતિક રાશિ જે છે એ ભૌતિક રાશિના આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં અલગ અલગ એમના એકમો અને એમની સંજ્ઞા જોઈ હતી. અને એમાંથી એક એકમ હતો તાપમાન એસઆઈ એકમ પદ્ધતિમાં. અને તાપમાન વિશે આપણે થોડી વાત કરી હતી કે તાપમાન જે છે એ તાપમાન 3 અલગ અલગ આપણે એકમ તરીકે ઓળખીએ છીએ. અને કયા કયા તો કે સેન્ટીગ્રેડ, સેલ્સિયસ, ફેરનહીટ અને બીજું કયું હતું તો કે કેલ્વિન. પરંતુ તાપમાનની જે એસઆઈ એકમ પદ્ધતિ છે એ એસઆઈ એકમ પદ્ધતિ મુજબ તાપમાનને આપણે કેલ્વિનમાં જ માપન કરીએ છીએ. તો અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે સેન્ટીગ્રેડ, ફેરનહીટ અને કેલ્વિન જે છે એ કઈ રીતે એકબીજાથી અલગ પડે છે. તો આપણે એ પણ વાત કરી કે કેલ્વિન જે છે એ મુખ્યત્વે એસઆઈ એકમ પદ્ધતિ તાપમાનનો એકમ છે અને મોટા પાયે ઉદ્યોગોમાં જે મોટી ફેક્ટરીઓ છે ત્યાં જે તાપમાનના એકમો જે કેલ્વિનમાં વપરાય છે, બરાબર, અને એને જ માન્ય રાખવામાં આવે છે. સેન્ટીગ્રેડ જે છે એ સેન્ટીગ્રેડ નોર્મલ ટેમ્પરેચર છે અને ફેરનહીટ જે છે એ ફેરનહીટ આપણે તાપીય ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે વગેરે આપણે જે છે એમાં આપણે ફેરનહીટને વાપરીએ છીએ. હવે જુઓ બીજી વાત કે આ કેલ્વિન જે છે, સેન્ટીગ્રેડ છે, ફેરનહીટ જે છે આ ત્રણ એકમોને આપણે કઈ રીતના વ્યવસ્થિત એટલે હજુ આપણી પાસે સમજવું હોય તો કે આ ત્રણ એકમોને આપણે કઈ રીતે એકબીજાથી અલગ અલગ નક્કી કરી શકીએ છીએ. એટલે કે સેન્ટીગ્રેડમાંથી આપણે ફેરનહીટમાં કે સેલ્સિયસમાં કેલ્વિનમાં માપન કરવું હોય તો આપણે કઈ રીતના એ માપન કરી શકીએ. તો જુઓ એના વિશે આપણે આજે લેક્ચરમાં વાત કરીએ. તો કે તાપમાન જે છે એ તાપમાનના મુખ્ય આપણે 3 માપન છે. કયા તો કે સેન્ટીગ્રેડ, ફેરનહીટ અને કેલ્વિન. કેલ્વિન જે છે એ કેલ્વિન આપણું શું છે તો કે એસઆઈ એકમ પદ્ધતિ તાપમાનનો મુખ્ય એકમ છે. ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ માં આપણે તાપમાનને કેલ્વિનમાં જ આપણે માપન કરીએ છીએ. પરંતુ સેન્ટીગ્રેડ, ફેરનહીટ અને કેલ્વિનની અલગ અલગ વાત કરીએ તો કે સેન્ટીગ્રેડ જે છે એ સેન્ટીગ્રેડનું માપન આપણે સેલ્સિયસનું માપન જે છે એ કઈ રીતના કરીશું તો કે સેલ્સિયસ જે છે એનું માપન જે છે એ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ થી 100 એટલે કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું માપન જે છે એ સારું હોય તો સેલ્સિયસ જે છે એનું માપન કરવામાં આવે છે. સેલ્સિયસનું માપન 0 ડિગ્રી લઈને 100 એટલે કે 100 સુધી. ચલો એના પછી નેક્સ્ટ ફેરનહીટની વાત કરીએ તો કે ફેરનહીટ જે છે એનું માપન કેવી રીતે તો કે ફેરનહીટનું માપન 32 ડિગ્રીથી લઈ અને 212 ડિગ્રી સુધી જોવા મળે છે. આ જે છે 0 થી 100, 32 થી 212 એટલે કે એક જ થર્મોમીટરમાં માપન જોવા જઈએ તો, બરાબર, કારણ કે આનું સ્ટાર્ટ 0 થી થાય છે. તો કે ફેરનહીટ કેટલું થશે તો કે ફેરનહીટ જે છે એ 32 થી સ્ટાર્ટ થશે. સેલ્સિયસના 0 તો ફેરનહીટના કેટલા થશે 32 જોવા મળે છે. ચલો એના પછી નેક્સ્ટ કેલ્વિન. તો કેલ્વિન જે છે એનું માપન કઈ રીતે થશે, બરાબર. તો કેલ્વિન જે છે એ સેન્ટીગ્રેડ તાપમાન તમારું જેટલું છે એના અંદર 273.15 જેટલા આપણે પ્લસ કરીશું, બરાબર, ઉષ્મા. તો એ રીતે એ કેલ્વિનના બરાબર જોવા મળે છે. એટલે કે આપણે ફેરનહીટ અને કેલ્વિન જે એકમ છે એને આપણે જો સેન્ટીગ્રેડમાંથી ફેરવવો હોય કે મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકાય. તો જુઓ ફેરનહીટ બરાબર શું થાય તો કે ફેરનહીટ ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી પ્લસ 32. એટલે કે ફેરનહીટ તાપમાન જે છે એ સેન્ટીગ્રેડ તાપમાન હશે જેટલું પણ એના બરાબર આપણે કરીશું તો મને એ ફેરનહીટ જેટલું જોવા મળે છે. કઈ રીતના જો અહીંયા સમજીએ આપણે. ધારો કે મારે 0
ફેરનહીટ બરાબર 9.5 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 32 છે. હવે મારે આ ફેરનહીટ જે છે સેલ્સિયસ 0 માટે મારે નક્કી કરવું હોય તો કે 0 માટે કેવું થશે? તો જો અહીંયા સેન્ટીગ્રેડ બરાબર 0 લખી આવે તો કે 9/5 સેન્ટીગ્રેડ આપણે 0 માટે નક્કી કરવું છે તો 0 વત્તા 32. ચલો હવે આ તો વિડિયો આપણે ડિગ્રી થશે 0 થવાની તો કે 0 પ્લસ 32 ના 32 માટે ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 32. જો મળી ગયું આપણે મળ્યા 32 એટલે કે સેન્ટીગ્રેડ જે સેલ્સિયસ એ 0 હોય તો ફેરનહીટમાં કેટલું માપન થાય એનું 32 જેટલું જોવા મળે છે. આપણે આ સૂત્ર પરથી નક્કી કરી શકીએ. જુઓ બરાબર. ચલો હવે કેલ્વિન ની વાત કરીએ તો કે કેલ્વિન જે છે એ કેલ્વિન નું માપન જે છે એ શા માટે છે તો કે સેન્ટીગ્રેડ વત્તા 273.15 જે છે એ આપણે બંનેનો સરવાળો કરીએ તો એ બરાબર કેટલા થવાના? કેલ્વિન બરાબર થાય. હવે શૂન્ય માટે વાત કરીએ આપણે તો કે ચલો કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 273 પ્લસ 50. હવે શૂન્ય જે છે એ કેલ્વિન લીધો આપણે તો કેલ્વિન બરાબર क्या है તો કે 0 અને સેન્ટીગ્રેડ બરાબર 273.15 જે છે કેલ્વિન માપન થાય છે. આ પ્રમાણે એક કરી ત્યાં એક 274 થવાના 75 થવાના એમ સેન્ટીગ્રેડ માંથી કેલ્વિન માં કન્વર્ટ કરવા માટે 273.15 જે છે એનો ઉમેરો કરીએ તો એ શું થાય? સેન્ટીગ્રેડ ના બરાબર આપણે કેલ્વિન માં ફેરવી શકીએ છીએ. આ હતા મુખ્ય તાપમાનના 3 એકમો. કયા કયા? તો કે સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. જો પાસે નક્કી કરીએ 0 થી 100 જે છે એ સેલ્સિયસ નું માપન છે તો ફેરનહીટ માટે કેટલો થાય? તો ફેરનહીટ માટે 32 થી 212 આનો સૂત્ર મુજબ કિંમત આપણે અહીંયા મૂકીએ તમે 0 મૂકો તો 32 વાળા 0 આવે 1 મૂકો 2 3 4 એમ ફેરનહીટ માંથી સેલ્સિયસ માંથી ફેરનહીટ માં કન્વર્ટ કરી શકીએ છીએ. આ જ મુજબ કેલ્વિન ની વાત કરીએ તો કે જેટલા સેલ્સિયસ છે એના અંદર 273.15 નો શું બરફ ઉમેરો કરો તો એ આપણે સેલ્સિયસ માંથી એને કેલ્વિન માં પરિવર્તન કરી શકીએ છીએ. આ જે છે આ તાપમાનના 3 માપક્રમ હતા સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. અને આ માપક્રમ મુજબ આપણે તાપમાન જે છે એને અલગ અલગ એકમમાં શું કરી શકીએ? વર્ગીકૃત અથવા એને ટ્રાન્સફર કરી શકીએ કે સેલ્સિયસ માંથી ફેરનહીટ માં કેવી રીતના, સેલ્સિયસ માંથી કેલ્વિન માં કેવી રીતના પરિવર્તન કરી શકાય. કેમ કે અલગ અલગ ક્ષેત્રોએ એનું માપન અલગ અલગ એકમમાં થતું હોય છે એટલા માટે. ચલો હવે એના પછી નેક્સ્ટ કે થર્મોમીટર જે છે થર્મોમીટર જાણી ગયા. થર્મોમીટર શું છે? તો તાપમાન જે છે ઉષ્મા જે છે એનું માપન માટેનું જે સાધન છે એને થર્મોમીટર કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે નોર્મલ તાવ આવતો હોય હોસ્પિટલમાં જઈએ તો ડોક્ટર પણ શું કરે? થર્મોમીટર ચેક કરે છે બરાબર મોઢામાંથી કે ઉષ્મા જે છે કેટલી છે, તાપમાન તમારું કેટલું છે એ થર્મોમીટરના અંદર બતાવે છે. તો જો હવે એની આપણે વાત કરીએ અહીંયા તો કે અલગ અલગ 3 થર્મોમીટર દ્વારા આપણે 3 એકમોનું માપન કરીએ કે કેલ્વિન, સેલ્સિયસ અને ફેરનહીટ. તો કે આ 3 જે છે એ 3 થર્મોમીટર દ્વારા 3 અલગ અલગ માપન કરીએ તો કઈ રીતના જોવા મળે છે? તો સૌથી પહેલા આપણે કેલ્વિન ની વાત કરીએ તો અત્યારે આપણે શું કહીએ કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન માટે કેલ્વિન કેટલા થાય અને ફેરનહીટ કેટલા થાય? તો સૂત્ર મુજબ આપણે શોધી શકીએ. ધારો કે 0 માટે ફેરનહીટ પૂછ્યું હમણાં કેટલું હતું? 32. તો થર્મોમીટરની અંદર 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એ પાણીનું ઠારવું 0 ડિગ્રી સેલ્સિયસ છે એ પાણીનું ઠારવું છે બરાબર. 0 ડિગ્રી પાણી જે છે એ સંપૂર્ણપણે શું છે ઠારણ પામે છે એટલે કે ક્યુઆઈ બની જાય છે એમ કે તો પણ ચાલે. તો થર્મોમીટરની અંદર સેલ્સિયસ જે માપન જે છે એ 0 ડિગ્રી હશે જ્યારે બરાબર જ્યારે પણ એ 0 ડિગ્રી હશે ત્યારે એનું ફેરનહીટમાં 32 ફેરનહીટ અને કેલ્વિનમાં 273.15 કેલ્વિન જેટલું તાપમાન બતાવશે. અને સૂત્ર મુજબ નક્કી પણ કરી શકાય કે 0 મૂકો તો ફેરનહીટ થઈ જાય 32 જો અહીંયા અને અહીંયા 0 મૂકો તો 273 મૂકો તો 273.15 કેલ્વિન થઈ જાય છે. આ મુજબ થર્મોમીટર દ્વારા અલગ અલગનું માપન અહીંયા નક્કી કરેલ છે. જુઓ એક પ્રમાણે 25 ડિગ્રી લઈએ કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે તો એ કેટલું થાય? તો સેલ્સિયસમાં 25 હશે તો એ ઓટોમેટિક કેલ્વિનમાં કેટલું હશે? 298 25 મૂકો તો 25 વત્તા 273 થાય 298.5 કેલ્વિન થશે. એ જ પ્રમાણે 37 અહીંયા મૂકીશું તો 37 માં કેલ્વિન કેટલા? 310.15 થશે. અને એ જ પ્રમાણે 100 લઈશું તો 100 માં 373.15 કેલ્વિન જેટલું તાપમાન જે છે એ કેલ્વિનમાં બતાવે છે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં. અને એ મુજબ જો ફેરનહીટમાં લઈએ તો 0 નું ફેરનહીટ થશે 32, 25 સેલ્સિયસ નું ફેરનહીટ થશે 77,
34 નું થશે 98.6 અને 100 ડિગ્રી નું થશે 212 ફેરનહીટ જોવા મળે છે અને આ જે છે કે આપણે સૂત્રમાં કિંમત મૂકી અને નક્કી કરી શકીએ છીએ બરાબર આ બાકી બધા છે તમે ચેક કરજો સૂત્રની અંદર જો આન્સર ગણતરી કરશો એટલે ધારો કે આપણે અહીંયા અલગથી જો તમને બતાવું 0 માટે ધારો કે કરી છે અહીંયા બરાબર એ પ્રમાણે 60 માટે આપણે 25 માટે કરી ચલો તો f 9/5 થાય સેલ્સિયસ લેવાના છે અહીંયા તો સેલ્સિયસ તો કેટલા લઈશું 25 લઈ ચલો 25 બરાબર એના પછી પ્લસ અને 25 લઈ જાવ 25 સેલ્સિયસ નું કરવું જોઈએ એટલા માટે અને 50 30 ચલો આનું સાચું તમે આપજો એટલે તમને આન્સર કેટલો મળશે તો કે 25 લીધું છે એનો આન્સર કેટલો મળશે 77 જેટલો પ્રાપ્ત થશે એ મુજબ 29 લીધું અને પછી 100 લીધું એટલે તમને ઓટોમેટિક જે છે કે ફેરનહીટ માં એનો આન્સર ગણતરી કરશો તમે કેલ્ક્યુલેટરમાં તો તમને આનો આન્સર મળી જશે કે સેલ્સિયસમાંથી આપણે ફેરનહીટ અને કેલ્વિન જે છે એ કઈ રીતના માપન મળે છે ચલો અહીંયા બીજું અહીંયા લખ્યું છે અલગ અલગ સેલ્સિયસ માટે કે ધારો કે સેલ્સિયસ જે છે તો 0 ડિગ્રી સેલ્સિયસ જે છે ત્યારે એ તાપમાન કોનું છે તો કે પાણીનું ઠાર બિંદુ જે છે એ આપણે 0 ડિગ્રી સેલ્સિયસ લઈએ છીએ અને એક પાણીનું ઠાર બિંદુ પાણીમાં કેટલું થશે કેલ્વિનમાં તો 15 કેલ્વિન થાય જ્યારે ઠાર બિંદુ જે છે એ ઠાર બિંદુ ફેરનહીટમાં કેટલું છે તો ફેરનહીટમાં 32 ડિગ્રી ફેરનહીટ જોવા મળે છે ચલો એ જ પ્રમાણે 25 ડિગ્રી સેલ્સિયસ જે છે એ શું છે તો કે ઓરડાનું તાપમાન છે આપણે સામાન્ય જે ઘરમાં રહેતા હોય બરાબર છે તો એ સામાન્ય ઘરની અંદર ઓરડાનું તાપમાન જે છે એ ઓરડાનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળે છે તો એ હવે સેલ્સિયસમાં જાવ ચલો તો એ કેલ્વિનમાં કેટલું થાય તો કે ઓરડાનું તાપમાન 298.15 કેલ્વિન જેટલું જોવા મળે કેલ્વિન એકમમાં જ્યારે ફેરનહીટમાં 77 ફેરનહીટ જોવા મળે છે સૂત્ર મુજબ કિંમત મૂકી દઈએ એ મુજબ માનવ શરીરનું તાપમાન જો બાયોલોજીમાં પણ આવતું જાતો બરાબર કે બાયોલોજી ભણ્યા ત્યારે શરૂઆતમાં આપણે જાણીએ છીએ કે માનવ શરીર જે છે એનું તાપમાન નોર્મલી કેટલું હોય તો કે માનવ શરીરનું તાપમાન જે 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળે છે પણ ફેરનહીટમાં જોઈએ તો ફેરનહીટ એકમમાં 98.6 જેટલું જોવા મળે છે અને કેલ્વિનમાં કહીએ તો 310.15 કેલ્વિન જેટલું અને પાણીનું ઉત્કલન બિંદુ અગાઉ લેક્ચરમાં વાત કરી હતી કે આપણે પાણી ઉત્કલન બિંદુ કેવી રીતે શોધાય તો કે પાણી જે લીટરમાં લઈ થર્મોમીટર મૂકી અને ઉષ્મા આપી હીટ કરીએ તો ઉષ્મા આપણને જે પાણી જે છે એ ઉકળવાની શરૂઆત કરશે બરાબર તો ઉકળવાની શરૂઆત કરશે એટલે પાણી જે ઉકળે બોઇલ થશે એટલે પાણીનું ઉત્કલન બિંદુ જે આપણે કેટલું 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળે છે અને કેલ્વિનમાં લઈએ તો 373.15 કેમ કે બધું એ 273 છે એ સેલ્સિયસ 100 મૂકશું તો 100 + 273 બરાબર 373.15 અને ફેરનહીટમાં માપીએ તો ફેરનહીટમાં 25 કેમ કે ખાલી 100 મૂકી દો તો ગણતરી કરશો તો 212 ફેરનહીટ જે છે એ આપણે પાણીનું ઉત્કલન બિંદુ પ્રાપ્ત થાય છે આ તાપમાનના માપદંડ હતા કે થર્મોમીટર દ્વારા આપણે અલગ અલગ જે છે એ નક્કી કર્યા કે સેલ્સિયસ ફેરનહીટ અને કેલ્વિન તો આ ત્રણ જે છે એ તાપમાનના એકમો છે અને આ તાપમાનના એકમો દ્વારા આપણે આ ત્રણેય ની ગણતરી પણ કરી શકીએ છીએ કે સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કેવી રીતે કન્વર્ટ થાય અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં આપણે માપન લેવું હોય તો પણ આપણે કેવી રીતે માપન કરી શકીએ છીએ બરાબર છે આ તાપમાનના ત્રણ એકમો જે છે આ ત્રણ એકમો જે છે એ આપણે રસાયણ વિજ્ઞાનની અંદર અલગ ક્ષેત્રે આપણે શું કરીએ એનો ઉપયોગ કરીએ છીએ અને આ ભૌતિકના તાપમાન જે છે એનો મુખ્ય એકમ આપણે વાત કરી હતી કે મુખ્ય એકમ જે છે એનો શું રહેશે કેલ્વિન જોવા મળે છે SI એકમ પદ્ધતિ મુજબ તાપમાનનો મુખ્ય એકમ કયો છે કેલ્વિન છે પણ ફેરનહીટ અને સેલ્સિયસ પણ આપણે વાપરીએ છીએ યુઝ કરીએ છીએ કે આને યાર એટલા માટે આપણે સેલ્સિયસમાંથી ફેરનહીટ અને કેલ્વિનમાં કન્વર્ટ કરતા આવડવા જોઈએ જેના આ કેલ્વિન અને ફેરનહીટ માટે બંને શું છે સૂત્ર છે અને સૂત્ર ઉપરથી આપણે એને શું કરી શકીએ ફેરવી શકીએ કે જ્યાં આપણે જે વાપરવાનું કીધું હોય એકમ બરાબર કે ફોર એક્ઝામ્પલ તાપમાન આપ્યું હોય તો કે એને કેલ્વિનમાં ફેરવવું જોઈએ અને પછી આપણે ઉપયોગ કરી શકીએ કે કોઈ તાપમાન ધારો કે આપ્યું સેલ્સિયસમાં એને ફેરનહીટમાં ફેરવો અને પછી યુઝ કરો તો આપણે સૂત્ર મુજબ એને શું કરી શકીએ ફેરબદલી કરી શકીએ છીએ અને આ રીતે આપણે તાપમાનના ત્રણ એકમને સુવ્યવસ્થિત સમજી શકીએ છીએ પાણીનું ઠાર બિંદુ ઉનાળાનું તાપમાન માનવ શરીરનું તાપમાન અને પાણીનું ઉત્કલન બિંદુ આ જે છે એ પણ અલગ ત્રણ એકમમાં કેટલું તાપમાન થાય તે સૂત્ર પરથી આપણે નક્કી કરી શકીએ છીએ બરાબર છે ચલો હવે એના પછી વાત કરીએ આપણે તો હવે એક બીજો તાપમાનના જેમ જ એક બીજો એકમ જે છે એ બીજો એકમ આપણો છે મોલ બરાબર પદાર્થનો જથ્થો પદાર્થના જથ્થાને આપણે શું કર્યો મોલ તરીકે દર્શાવ્યો હતો આમાં
તો કે SI એકમ પદ્ધતિની અંદર ચલો અહીંયા લખું છું જુઓ બીજો એકમ તાપમાન પછી અહીંયા લખીશું પદાર્થનો જથ્થો ચલો આ પદાર્થનો જથ્થો જે છે તો SI એકમ પદ્ધતિમાં આપણે શું કરેલું પદાર્થના જથ્થાને મોલ તરીકે લીધો હતો MOL મોલ બરાબર અને જગ્યા હતી n સોની પદાર્થનો જથ્થો જે છે એને n તરીકે દર્શાવ્યો તો પદાર્થનો જથ્થો જે છે મોલ એ મોલને આપણે કઈ રીતે શોધી શકીએ મોલ શોધવા માટે અલગ અલગ પદાર્થ હશે તો અલગ અલગ પદાર્થના મોલ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ બરાબર છે અને મોલ નક્કી કરવા માટે જરૂરી શું છે તો મોલ શોધવા માટે પદાર્થના જથ્થાનો શોધવા માટે મોલ શોધવા માટે એનું એક સૂત્ર છે કયું તો જો પદાર્થનો જથ્થો એટલે કે મોલ બરાબર જે તે પદાર્થના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ લખું છું એમ મોલ ઇઝ ઇક્વલ ટુ વેટ એટલે કે W બાય મોલેક્યુલર વેટ એટલે કે W બાય m કોઈ પણ પદાર્થનો જથ્થો જે છે એ કોઈ પણ પદાર્થના જથ્થાને મોલમાં શોધવા માટે મોલ શોધવા માટે પદાર્થના જથ્થાના મોલ શોધવા માટે વજન ભાગ્યા આણ્વીય દળ એટલે કે જે પદાર્થ છે એ પદાર્થનું વજન કેટલું હશે બરાબર છે અને એ વજન ઉપરથી આપણે એને એ પદાર્થના આણ્વીય દળ મુજબ એને આપણે શોધી શકીએ છીએ હવે આ વજન છે આપણે જાણીએ છીએ ગ્રામમાં કે કિલોગ્રામમાં છે અને આણ્વીય દળ છે એ આણ્વીય દળ આપણે મોલ કહીએ છીએ બરાબર ગ્રામ પર મોલ એટલે કેટલા ગ્રામ છે પદાર્થ કે એટલા મોલમાં આપણે શું કર્યું છે ગ્રામ એ કર્યો છે કે કેટલો કિલો હશે ઉદાહરણ કહીએ તો ઉદાહરણ જો આપણે એક્ઝામ્પલ લઈએ ચલો કે ધારો કે ચલો 36 ગ્રામ H2O પાણી તો 36 ગ્રામ પાણીના મોલ શોધો ચલો 36 ગ્રામ પાણીના મોલ શોધો બધાની છે કે મોલ બરાબર તો કે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ W/m હવે વજન આપણને આપેલું છે કેટલો 36 ગ્રામ ચલો એનો 36 ગ્રામ હવે આણ્વીય દળ તો આણ્વીય દળ જે છે આપણે એ અગાઉના લેક્ચરમાં શીખ્યા હતા માટે બરાબર કે જે પણ પદાર્થ કીધો હોય H2O કીધો ને તો H2 નો આણ્વીય શું થાય તો કે H2O બરાબર હાઇડ્રોજન કેટલા છે તો કે 2 તો કે 2 હાઇડ્રોજનનું દળ વત્તા ઓક્સિજનનું દળ એટલે કે હાઇડ્રોજનનો માસ કેટલો છે હાઇડ્રોજન કેટલો ભાર ધરાવે છે બરાબર હાઇડ્રોજનનો ભાર અને ઓક્સિજનનો ભાર પણ કે તમારે બંને એક જ સમાન બરાબર તો કે કેટલો ભાર ધરાવે છે તો હાઇડ્રોજનનો જે પરમાણુ ભાર છે એ કેટલો છે તો કે હાઇડ્રોજન જે છે એનો પરમાણુ ભાર એક જ છે અને ઓક્સિજનનો કેટલો છે તો કે 16 આપણે સામાન્ય માહિતી જાણીએ છીએ બરાબર તો પણ આવતું હતું ચલો તો 2 વત્તા ઓક્સિજન એટલે કે 16 તો પાણીનું આણ્વીય દળ શું થવાનું 18 હાઇડ્રોજનનો ભાર કેટલો હતો એક જ છે ઓક્સિજનનો 16 છે પણ હાઇડ્રોજનના એટમ કેટલા છે 2 મોલમાં છે તો 2 વત્તા 16 બરાબર 18 ચલો અહીંયા 18 મૂકી દો તો પાણીનું આણ્વીય દળ બરાબર 18 ચલો 18 નું 36 તો 36 ગ્રામ H2O ના મોલ જે છે એ કેટલા હશે તો કે 2 ગ્રામ પર મોલ જોવા મળે છે આ મુજબ આપણે અલગ અલગ પદાર્થના મોલ શોધી શકીએ છીએ તો બીજો આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 2 ધારો કે 40 ગ્રામ NaOH ના મોલ શોધો બરાબર તો 40 ગ્રામમાં કેટલા તો સિમ્પલ આપણે જાણીએ છીએ કે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ ચલો વજન આપ્યું છે 40 NaOH નું આણ્વીય દળ શોધવાનું છે તો સુધી લો અહીંયા ધારો કે Na + O + H Na સોડિયમ ઓક્સિજન એક જ છે હાઇડ્રોજન પણ કેટલો છે એક જ છે સોડિયમનો દળ કેટલું છે તો 23 છે ઓક્સિજનનું 16 હાઇડ્રોજનનું 1 ટોટલ થશે 40 40 ભાગ્યા 40 બરાબર 1 ગ્રામ પર મોલ છેદમાં ભાગ્યા ઉપર જવાનું બરાબર છે તો 40 ગ્રામ NaOH ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ થાય આ મુજબ આપણે દરેકના મોલ શોધી શકીએ
છીએ આ તે મોલની સામાન્ય સંકલ્પના કે મોલ બરાબર શું તો વજન ભાગ્યા આણ્વિક દળ W/m હવે જુઓ મોલ આપણે એટલા માટે નક્કી કર્યા છે કે મોલ ઉપરથી આપણે એક બીજો મુખ્ય જે એકમ છે એના પછીનો બરાબર એ શોધવા માટે મોલ જે છે મોલ સૂત્ર આવે તો જ આપણે એ એકમ અથવા એ સંકલ્પનાને સમજી શકીએ છીએ કઈ તો કે મોલ અંશ બરાબર જો અહીંયા હું લખું છું નેક્સ્ટ મોલ અંશ કે મોલ અંશ જે છે એ મોલ અંશ કોને કહેવાય મોલ અંશ એટલે શું એને કહેવાય મોલ ફ્રેક્શન MF ચલો મોલ ફ્રેક્શન એટલે શું હવે મોલ અંશ એટલે કે ધારો કે આપણો મોલ હતો એ મોલ એક જ પદાર્થ માટે હતો બરાબર છે તો કે એક બે અથવા બે થી વધુ પદાર્થ જે છે એ સંમિશ્રણ પામતા અને સંમિશ્રણ પામે એટલે કે એકરૂપ બને અને એ એકરૂપ સંયોજન અથવા મિશ્રણ બનાવે છે તો એ મિશ્રણમાંથી હવે તમારે એના એકલાના મોલ શોધવા છે અથવા એના એકલાના મોલ શોધવા છે કે કેટલા હશે તો એ શોધવા માટે મોલ અંશ જે છે એ મોલ અંશ દ્વારા શોધી શકીએ છીએ કઈ રીતે બધું એનું સૂત્ર સામાન્ય કે મોલ અંશ બરાબર તો મોલ અંશ બરાબર a ના મોલ ભાગ્યા a વત્તા b ના મોલ ચલો કઈ રીતના કે ધારો કે a પદાર્થ હશે અને અહીંયા b પદાર્થ હશે ત્રણ હોય તો a વત્તા b વત્તા c તો અહીંયા આપણે ધારો કે મારા પાસે a પદાર્થ અને b આ બે પદાર્થ છે તો આ બંનેમાંથી મારે a ના મોલ શોધવા છે ખાલી a ના શોધવા છે મોલ શોધવા છે તો a ના મોલ માટે શું થાય તો કે a ના મોલ અંશ બરાબર a ના મોલ ભાગ્યા a વત્તા b ના મોલ એટલે કે કુલ એક પ્રમાણે મારે b નું લખવું હોય તો b માં શું થાય ચલો b ના મોલ શું થશે ચલો તો b ના મોલ બરાબર b ના મોલ ભાગ્યા a વત્તા b ના કુલ મોલ પડી ગયો a અને b જે છે એ દિશા છે એમાંથી મારે a નું ગણતર કરવું છે તો a માટે હું લઈશ a ના મોલ ભાગ્યા a વત્તા b ના મોલ એક મુજબ મારે b ના મોલ શોધવા છે તો b ના મોલ માટે હું લઈશ b ના મોલ ભાગ્યા a વત્તા b ના મોલ એટલે કુલ મોલ આ પ્રમાણે જો c પણ મોલ કરવા છે અહીંયા હવે આપણે a b અને c ની વાત કરીએ a b અને c આ ત્રણેય માટે a ના b ના c ના મોલ અંશ શું થશે તો જો આ ત્રણેય છે બરાબર કમ્બાઈન સાથે તો આ ત્રણેય માટે શું થાય તો સિમ્પલ છે કે a ના મોલ અંશ જે છે એ a ના મોલ અંશ બરાબર તો બધા આપણે શોધવા છે a ના તો a ના માત્ર મોલની સંખ્યા ભાગ્યા હવે અહીંયા થશે a + b + c આ ત્રણના કુલ મોલ એટલે જે શોધ્યા હશે એનો ત્રણ સરવાળો a ના મોલ તો b ના તો c ના તો એ ત્રણનો સરવાળો ચલો એ પ્રમાણે બીજા શું હોય તો કે b ના મોલ અંશ બરાબર શું થાય તો કે b ના મોલ અંશ બરાબર અહીંયા થશે b ના મોલ શોધવા છે એ ઉપર આવશે તો કે b ના મોલ ભાગ્યા ત્રણ a + b + c ના મોલ કુલ મોલ અને એક પ્રમાણે c ના શોધવા છે તો કે c ના મોલ અંશ શું થશે ચલો તો કે c ના મોલ અંશ બરાબર c ના મોલ ભાગ્યા a વત્તા b વત્તા c ના કુલ મોલ બરાબર થાય છે તો જેટલા પદાર્થ હશે એ તમામ પદાર્થના ઇન્ડિવિડ્યુઅલી એક એકના મોલ શોધવા હોય તો તમામના મોલ જે છે મોલ અંશ જે છે એ આપણે આ સૂત્ર મુજબ શોધી શકીએ છીએ ધારો કે અહીંયા a લખીએ તો માત્ર તો a ના મોલ ભાગ્યા a વત્તા b b ના મોલ a વત્તા b તેમાં a b 3 c 3 હોય તો કે a વત્તા b વત્તા c b માં તો b ભાગ્યા a વત્તા b વત્તા c અને c ના શોધો c બરાબર c ભાગ્યા a વત્તા b વત્તા c એમ ત્રણે ના જે છે અલગ અલગ સૂત્ર પરથી આપણે શોધી શકીએ છીએ ચલો એક્ઝામ્પલ લખીએ ને એક્ઝામ્પલ પરથી બધા આઈડિયા આવશે આપણને જુઓ એક એક્ઝામ્પલ લખીએ છીએ અહીંયા ઓકે જુઓ એક એક્ઝામ્પલ લખીએ આપણે મોલ તો કે 18 ગ્રામ H2O અને 80 ગ્રામ NaOH ના મિશ્રણમાંથી
પાણી એટલે કે H2O ના મોલ અંશ ગણો. જો 18 ગ્રામ H2O છે, 80 ગ્રામ શું છે NaOH છે અને બંનેમાંથી આપણે H2O ના મોલ અંશ શોધવાનું કીધું છે. તો હવે અહીંયા હું શું કરું છું ફરી તો હું લખીશ અહીંયા 18 ગ્રામ H2O એને હું A કહીશ કે 18 ગ્રામ H2O જે છે એને ધારો કે A કહીએ આપણે તો કે એના તો બધા મોલ શોધવા પડશે. તો 18 ગ્રામ H2O ના મોલ શોધાય તો મોલ બરાબર શું છે વજન ભાગ્યા આણ્વીય દળ. ચલો વજન ભાગ્યા આણ્વીય દળ. વજન કેટલું આપણને આપ્યું છે 18 ગ્રામ અને આણ્વીય દળ H2O નું કેટલું થાય પાણી હમણાં શોધી હવે 18 થશે તો 18 ભાગ્યા 18 બરાબર 1. તો આ H2O ના મોલ છે. મારે NaOH ના પણ શોધવા પડશે સૂત્ર માટે તો અહીંયા હું લખીશ NaOH ના મોલ. તો એને હું કી કહી બરાબર છે. તો કે વજન ભાગ્યા આણ્વીય દળ. ચલો વજન ભાગ્યા આણ્વીય દળ છે. વજન કેટલું આપે છે આપણને 80 ગ્રામ અને NaOH ના આણ્વીય દળ કેટલું છે હમણાં ગણ્યું 23 16 અને 1 તો કે એનું થશે 40 0 0 કેન્સલ 4 2 8 તો કે એના મોલ થશે 2. હવે H2O પાણીના મોલ અંશ કેટલા છે તો જુઓ અહીંયા મોલ અંશ કોના H2O ના. હવે તો એ ધારો તો ઉપર થશે H2O ના મોલ ભાગ્યા બંનેના આવશે. કેમ કે મોલ અંશમાં શું કીધું A/A + B તો અહીંયા થશે H2O ના મોલ વત્તા NaOH ના પણ મોલ. ચલો હવે કિંમત મૂકીએ આપણે તો શું થશે તો કે H2O ના મોલ કેટલા થશે આપણે 1 તો 1 ભાગ્યા H2O ના મોલ અને NaOH ના મોલ. ચલો H2O ના 1 છે અને NaOH ના કેટલા થયા 2 તો કે 1 + 2 કુલ માટે 1 ભાગ્યા 3 તો 1 ભાગ્યા 3 જે છે એ આપણને શું મળે H2O ના મોલ અંશ મળે છે. ચલો NaOH ના નહીં આપણે NaOH ના નક્કી કરીએ કે NaOH ના શું થશે તો સિમ્પલ જુઓ NaOH માટે પણ અહીંયા આનું કેન્સલ કરવું જોઈએ તો કે NaOH ના મોલ અંશ તો NaOH ના મોલ અંશ બરાબર થશે NaOH ના મોલ કેવા NaOH ના કે આપણે એના શોધવા છે અને નીચે પણ આવશે તો H2O NaOH બંનેના મોલ આવશે. ચલો NaOH ના મોલ કેટલા થશે 2 વેરી ગુડ. H2O ના મોલ કેટલા હતા તો 1 જ હતો 1 વત્તા NaOH ના કેટલા છે 2 છે તો 2 ભાગ્યા 3 તો 2 ભાગ્યા 3 જે છે એ NaOH ના મોલ અંશ મળે છે. આ મુજબ આપણે મોલ અંશ નક્કી કરી શકીએ છીએ બરાબર છે. તો મોલ અંશ અને મોલ જે છે એ આપણે નક્કી કરી અને પદાર્થના વિસ્તાર વિશેની માહિતી મેળવી શકીએ છીએ અને એટલા માટે મોલનું સૂત્ર આપણે લખ્યું મોલ જે છે એ શું હોય તો કે મોલ જે છે પદાર્થનો જથ્થો છે અને પદાર્થનો જથ્થો જે છે એને આપણે SI એકમ પદ્ધતિ મુજબ આપણે મોલ તરીકે નક્કી કરીએ છીએ. ચલો બીજા 1 કે 2 અહીંયા લખું છું હું તમારા હોમવર્ક માટે બરાબર તમે ટ્રાય કરજો ઘરે. ચલો અહીંયા લખું છું કે 90 ગ્રામ પાણી અને 20 ગ્રામ NaOH માં NaOH ના મોલ અંશ ગણો. ચલો એ મુજબ અહીંયા લખું છું CH4 અહીંયા લખું છું 32 ગ્રામ CH4 જેને કહેવાય મિથેન તો તે 32 ગ્રામ મિથેન અને 36 ગ્રામ પાણીમાં મિથેન અને પાણી બંનેના મોલ અંશ ગણો. સૌપ્રથમ શું કરશો તો સૌપ્રથમ પહેલા 90 પાણી છે 20 ગ્રામ NaOH છે બંનેના મોલ શોધશો. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. આણ્વીય દળ પાણી આ H2O છે એનું 16 છે NaOH તમારા દર્શન કર્યું છે 40 છે બંનેના મોલ મળશે અને મોલ પરથી મોલ અંશ જેને શોધવા છે એના મોલ ઉપર આપણે ભાગ્યા કુલ મોલ. ચલો બીજા નંબરમાં શું છે 32 ગ્રામ મિથેન એટલે CH4 જેમાં કાર્બન અને હાઇડ્રોજન કેટલા છે 4 છે તેના પછી આપણને શું મળશે આણ્વીય દળ મળશે. એ પ્રમાણે 36 ગ્રામ શું છે પાણી એટલે કે H2O. આના પર શું મળશે આપણને મોલ મળશે. મિથેન નો પણ શોધવો છે અને પાણી બંનેના શોધવા છે તો ચલો પહેલા મિથેન માટે શોધજો તો મિથેન નો આપણે જે મોલ એ ઉપર આવશે
બરાબર છે, મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ, બરાબર છે। તો આના પછી મીટરના મોલ મળશે, પાણીના મોલ મળશે, બંનેનો સરવાળો એટલે નીચે આવશે અને જેના ફ્લો છે એના મોલ શું આવશે ઉપર આવશે। આ પ્રમાણે બંને એક્ઝામ્પલ છે તે ટ્રાય કરજો, આવડશે બરાબર, નહીં ખબર પડે તો પાછું શીખીશું। જેટલું પણ સૂત્ર જે છે, સૂત્ર કોઈ નવી વાત જે છે, આપણે કોઈ ટોપિક જે છે તો એ બધાને માર્ક કરતા રહેજો, એક નોટ બનાવતા રહેજો અને બને એ નોટનું સતત શું કરજો રિવિઝન કરતા રહેજો। જેટલો બેઝિક, જેટલો પાયો મજબૂત છે વિષયનો, એટલો વિષય જે છે એ સમજવા માટે સરળ રહેશે એટલા માટે। ઓકે, ચલો, થેન્ક યુ સો મચ।